તો જો દિલ્હીમાં ઝેનઝી આંદોલન થાય અને સરકાર મજબૂર થાય તો ગુજરાતના આંદોલન કે ખેડૂત આંદોલન શું કચાશ રહી ગઈ છે એવી કે એક સરકાર એ લોકોને ગાંઠી નથી રહી? ઝેનઝીનું આંદોલન હતું, એમાં એક એગ્રેશન હતું, દેશના હૃદય સમા વિસ્તારમાં જંતર મંતરમાં હતું. એમણે ઘરે કે પોતાના ગામમાં બેસીને નહોતું કર્યું, જ્યાં દુનિયાનું ધ્યાન દોરાય. સરકાર કોઈ પણ હોય જ્યાં સુધી એને એની ફજેતીનો ડર ના લાગે ત્યાં સુધી સાંભળે નહીં. ઝેનઝી આંદોલનમાં સરકાર તરત એક્શનમાં આવી, કારણ કે 20મીની ઘટના પછી આખા દેશમાં એ જે માહોલ ઉભો થયો એમાં એમને ઝેનઝી માટે પ્રેમ નહોતો ઉભરાયો, એમને એમના વોટ સરકતા દેખાયા હતા, એટલે રાજીનામું લેવાય. એટલે 400 કિલોમીટર ગયો કે ભાઈ ચલો એકવાર બેઠા છે તો જવું જોઈએ. મેં ત્યાં જઈને એ લોકોને એક જ સવાલ પૂછ્યો કે આનાથી સરકારને કે કંપનીને શું ફેર પડે છે? તમે અહીંયા 15 દિવસથી બેઠા છો, તમે 15 મહિના બેસી રહેશો તો સવારથી સાંજ બેસો છો, કામ તમારું ખરાબ થાય છે. એટલે કે 4 તારીખે સરકારે ત્યાં જે પહેલા આઈપીસીમાં 144 ધારા હતી એ લગાવી દીધી કે હવે તમે કોઈ સભા સરઘસ નહીં કરી શકો અથવા તો રાજકીય મેળાવડો નહીં કરી શકો, આ તમામ વસ્તુ તો આ કરવાની જરૂર છે. તો એ જે સરમુખ અત્યારશાહી માનસિકતામાંથી જન્મેલો પક્ષ સત્તામાં હોય તો એ બીજું શું કરી શકે? એની પાસે બીજી કોઈ પણ અપેક્ષા લોકો રાખે અને વોટ આપ્યા પછી કે આ સરકાર સંવેદનશીલ રહેશે, અમારી કાળજી કરશે, અમારા ધંધા રોજગારનો વિચાર કરશે, અમારી ખેતીનો વિચાર કરશે, તો એ તો લોકોની ભૂલ છે. કાલે મોહન ભાગવતે ઝેનઝીઓ સાથે સંવાદ કર્યો મોટા હોલમાં, અને પછી એમણે કીધું કે આ આંદોલન જરૂરી હતું, આ સરકાર સાથે સંવાદ જરૂરી હતું, અને આ જે ઝેનઝી છે અમારા કરતા વધારે ઈમાનદાર છે, અમારી જનરેશન કરતા. આરએસએસ હંમેશા દૂધમાં ને દહીંમાં પગ રાખતું આવ્યો છે, અને પછી અંતે જે પડલું ભારે દેખાય અમે તો કહેતા જ હતા કરીને જો કે એ તરફ થઈ જવાનું, એનો વિસ્તારનો કાયમ આ જ સ્ટાઇલ રહી છે. એટલે એના 2 નેતા આમ નિવેદન કરે, 2 નેતા આમ નિવેદન કરે, એમ ધીરે ધીરે આગળ ચાલતું જાય. જ્યારે 20મીની ઘટના પછી રાજીનામા સુધી વાત ગઈ, દેખાયું કે આ જ રીતે જો હવે આ પ્રવાહ આગળ વધી જશે તો આમાં તો આરએસએસ નું 100 વર્ષનું કર્યું કાર્યું બધું ધૂળ ધાણી દઈને ઉભું રહેશે, કોઈ ભૂત ભય આરએસએસ ને પૂછશે નહીં. એટલે હાજરી પુરાવા માટે આ નવું નાટક શરૂ કર્યું છે. કારણ કે હું પોતે સુરેન્દ્રનગરની બધી જગ્યાએ જઉં છું, મને ખબર છે જ્યાં હું 400ના પેટ્રોલમાં જઈને આવતો રહ્યો તો હવે 600 650 નું પેટ્રોલ થઈ જાય છે. તો આ શું આખી મેટર છે? ખાસ કરીને E20 ના બધું કરવાનું. આ સરકારનું કેવું છે કે દરેક વસ્તુ આમ સરપ્રાઈઝ આપી દે છે. નોટબંધી તો રાતે જાહેરાત, જીએસટી તો રાતે જાહેરાત, ઇથેનોલ તો ફટાક કરતી જાહેરાત, કાલથી ઇથેનોલ 20%. જે લોકો ગાંઠના પેટ્રોલ બાળી કામ ધંધા છોડી અને ભાજપનો ઝંડો લઈને દોડતા હતા ને, હર હર ને ઘર ઘર કરતા, એમનો વારો હવે ધીરે ધીરે આવે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. આજે 2-3 મુદ્દે ચર્ચા કરવાની છે. એક મુદ્દો છે ખેડૂત આંદોલન, રાકેશ ટિકૈત સહિતના ખેડૂત આગેવાનો, જે રાષ્ટ્રીય આગેવાનો છે તે ગુજરાત મોરબી આવી રહ્યા છે. બીજી મહત્વપૂર્ણ બાબત કે મોહન ભાગવત જે છે તે ઝેનઝીઓ સાથે તેમણે વાત કરી અને પછી કહ્યું કે આંદોલન કરવું જરૂરી હતું. પણ સવાલ ઉઠે છે કે પછી તેમણે સરકારને પહેલા કેમ ના કીધું? ત્રીજી વસ્તુ કે સરકાર હવે તિરંગા યાત્રા કરી રહી છે 15મી ઓગસ્ટ સુધી. આપણી સાથે જાણીતા ખેડૂત આગેવાન કહો, તમે એમાં એનાલિસ્ટ કહો, તમામ પ્રકારના જેમનો ગુણો છે એવા સાગરભાઈ રબારી આપણી સાથે છે, એમની સાથે ચર્ચા કરીશું. સર, સ્વાગત છે આપનું. સર, પહેલો સવાલ એ કે હવે છેલ્લા 2-2.5 મહિનાથી આંદોલન ચાલે છે ખેડૂતોનું, તમે પણ ઓબ્ઝર્વ કરો છો. સરકારે 2 ગણા વળતર આપવાની જાહેરાત કરી, તમે લોકોએ કીધું કે ભાઈ આ 2 ગણા વળતર ખાલી માત્ર દેખાડવા પૂરતું છે, એમાંથી કોઈ લાભ નથી. પણ હવે રાકેશ ટિકૈત જેવા જે રાષ્ટ્રીય નેતાઓ છે ખેડૂત આગેવાનો, એ હવે મોરબી આવી રહ્યા છે. એમાં પણ અલગ અલગ પ્રકારના ભાગો છે. જેતપરનું અલગ ગ્રુપ, મનોજ પનારાનું અલગ ગ્રુપ, નિલેશ શિરવાડિયાનું અલગ ગ્રુપ. પણ સવાલ એ છે કે 2 મહિનાથી આંદોલન ચાલે છે, ખેડૂતો કલેક્ટરોને આવેદનપત્ર આપે છે કે અમને 2 ગણાનું જે તમારું વળતર છે એ મંજૂર નથી.
પણ સરકાર તરફથી કોઈ સંવાદિતા નથી થતી, એ તો હકીકત છે. એ લોકો બી કહે છે કે આના પછી સરકારે અમારી જોડે વાત નથી કરી. તો જો દિલ્હીમાં ઝેનઝી આંદોલન થાય અને સરકાર મજબૂર થાય તો ગુજરાતના આંદોલન કે ખેડૂત આંદોલન શું કચાશ રહી ગઈ છે એવી કે સરકાર એ લોકોને ગાંઠી નથી રહી, તો પૂછી બી નથી રહી. આમાં 2-3 વસ્તુઓ છે અનિલભાઈ. ઝેનઝીનું આંદોલન હતું, એમાં એક એગ્રેશન હતું. દેશના હૃદય સમા વિસ્તારમાં જંતર મંતરમાં હતું. એમણે ઘરે કે પોતાના ગામમાં બેસીને નહોતું કર્યું. જ્યાં દુનિયાનું ધ્યાન દોરાય, સરકાર કોઈ પણ હોય, જ્યાં સુધી એને એની ફજેતીનો ડર ના લાગે ત્યાં સુધી સાંભળે નહીં. હું મારા ઘરે બેસીને કંઈ પણ કરું કે મારા ગામના પાદરે કંઈ પણ કરું તો એમાં સરકારને શું ફેર પડે છે? અને બહારથી મારા સમર્થનમાં આવનારા લોકો કેટલા દિવસ આવવાના? 100%. સરવાળે દરેકને કામ છે, આવવા જવાનો ખર્ચ થાય છે. એટલે અને સરકાર આ વાત બહુ સારી રીતે જાણતી હોય છે. એટલે એ દરેક આંદોલનને થકવવા માંગે છે. એટલે સરકાર સમય ખેંચે, એને ખબર છે કે જેમ સમય જશે એમ આંદોલનકારીઓ થાકશે. હવે આંદોલનકારીઓએ જો થાકવું ન હોય તો પછી એગ્રેસિવલી જ્યાં હાર્ટ સમાન વિસ્તાર છે, તમે ગાંધીનગરમાં, અમદાવાદમાં કંઈ પણ કરો એટલે તરત સરકારનું ધ્યાન ખેંચાય છે. કારણ કે તરત જ મીડિયા કવરેજ થાય છે, રાજ્ય આખામાંથી લોકો આવે છે, જુએ છે, ગામમાં જઈને વાત કરે છે. એટલે સરકાર ઉપર એક મોરલ પ્રેશર ઊભું થાય છે. આ આંદોલનમાં મને મોરલ પ્રેશર ઊભું થતું નથી દેખાતું. અને બીજું તમે કહ્યું એમ અંદર એમના જે બી ડાયનેમિક્સ હોય મને નથી ખબર, પણ બહારથી જોનારને કોઈને પણ ખ્યાલ આવે છે કે એક જે યુનાઇટેડ ગ્રુપ હોવું જોઈએ અને જેનો સરકારને રાજકીય ડર લાગવો જોઈએ, એ વાત ક્યાંક ને ક્યાંક આમાં મિસિંગ લાગે છે. પોલિટિકલ પાર્ટીઓને એક જ વાતનો ડર હોય છે કે અમારા મત સરકી નહીં જાય. ઝેનઝી આંદોલનમાં સરકાર તરત એક્શનમાં આવી, કારણ કે 20મીની ઘટના પછી આખા દેશમાં એ જે માહોલ ઉભો થયો એમાં એમને ઝેનઝી માટે પ્રેમ નહોતો ઉભરાયો, એમને એમના વોટ સરકતા દેખાયા હતા, એટલે રાજીનામું લેવાયું છે. એટલે આંદોલનમાં તમે કેવી રીતે ક્રમશઃ આગળ વધો છો, સરકાર ઉપર કેટલું દબાણ બનાવો છો, સરકારને ફજેતીનો કેટલો ડર લાગે છે, વોટ ખોવાનો કેટલો ડર લાગે છે, એના ઉપર આધાર હોય છે. અને સરકારે એને જે પહેલા કરવાનું હતું, એકવાર વાત કરી ના કરી, પણ એક GR બહાર પાડી દીધો અને સંતોષ માની લીધો. આ સરકાર ગુજરાતના ખેડૂતો હોય, મજૂરો હોય, નાના વેપારીઓ હોય, ખાનગી નોકરિયાત, કોઈ પણ વર્ગ હોય ગુજરાતનો, જ્યાં સુધી એક વાત ગાંઠ નહીં બાંધી લે કે આ કોર્પોરેટની ગુલામ સરકાર છે, એમણે કોઈ ભાજપને મત આપ્યો નથી, એમણે કોઈ જ્ઞાતિને, કોઈ ધર્મને મત આપ્યો નથી. કોર્પોરેટે ભાજપને મોરું બનાવ્યું, ભાજપે ધર્મ અને જ્ઞાતિને મોરું બનાવ્યું અને મત લીધા છે. પણ આપણે EVMમાં નાખેલો મત ત્યાં જાય છે, એ ભાજપને ક્રોસ કરી અને કોર્પોરેટને જાય છે. અને કોર્પોરેટની સરકાર છે, કોર્પોરેટના હિત સિવાય એ કંઈ કરવાની નથી. આ વાત લોકોએ સમજી લેવી પડશે. એટલે તમે એવું કીધું કે જે કચાશ એ છે કે એગ્રેસિવનેસ નથી આની અંદર, બીજું કે સેન્ટરમાં ઘરે બેસીને કરશો તો કરશે નહીં, એટલે આ બધી ખામીઓ છે. જી, હું એવું માનું છું કે એનાથી સરકારને શું ફેર પડે. એક આંદોલન આના પહેલા થયેલું અને ઘણા દિવસથી એ લોકો એક જગ્યાએ ધરણા પર બેઠેલા હતા. પ્રશ્ન એમનો જેમ આ પ્રશ્ન જેન્યુઇન છે, એમનો પણ પ્રશ્ન જેન્યુઇન હતો. સ્વાભાવિક લોકોને એમ થાય કે સાગરભાઈ તમે આવતા નથી. હું અહીંથી 400 કિલોમીટર ગયો કે ભાઈ ચલો એકવાર બેઠા છે તો જવું જોઈએ. મેં ત્યાં જઈને એ લોકોને એક જ સવાલ પૂછ્યો કે આનાથી સરકારને કે કંપનીને શું ફેર પડે છે? તમે અહીંયા 15 દિવસથી બેઠા છો, તમે 15 મહિના બેસી રહેશો તો સવારથી સાંજ બેસો છો, કામ તમારું ખરાબ થાય છે. બરાબર છે. સરકારનું કે કંપનીનું તો કામ કોઈ ખરાબ થતું નથી. ના તો અહીંયા બેસવાથી કાયદો અને વ્યવસ્થાના કોઈ પ્રશ્નો નડે છે. એટલે આ રીતે આંદોલન ન થાય, મારી તમને વિનંતી છે કે તમે અહીંથી ઉઠીને પોતાના કામ ધંધે લાગો અને જો આંદોલન કરવું હોય તો એની નવેસરથી સ્ટ્રેટેજી ઘડી અને આગળ વધો. મૂળ વસ્તુ એ છે કે રાકેશ ટિકેત મોરબી આવવાના હતા અથવા કાલે આવી રહ્યા છે. એના 2 દિવસ પહેલા એટલે કે 4 તારીખે સરકારે ત્યાં જે પહેલા IPCમાં 144 ધારા હતી એ લગાવી દીધી
કે હવે તમે કોઈ સભા સરઘસ નહીં કરી શકો અથવા તો રાજકીય મેળાવડું નહીં કરી શકો, આ તમામ વસ્તુઓ તો આ કરવાની જરૂર છે? કોઈ ખેડૂતો આવે, બેઠક કરે અને જાય? એ તો સરકારની જો હુકમી છે, એનું તદ્દન બિન લોકશાહી વલણ છે. અને આ પાર્ટી જે સરમુખત્યારશાહી માનસિકતામાંથી જન્મેલી પાર્ટી છે, તો એ જે સરમુખત્યારશાહી માનસિકતામાંથી જન્મેલો પક્ષ સત્તામાં હોય તો એ બીજું શું કરી શકે? એની પાસે બીજી કોઈ પણ અપેક્ષા લોકો રાખે અને વોટ આપ્યા પછી કે આ સરકાર સંવેદનશીલ રહેશે, અમારી કાળજી કરશે, અમારા ધંધા રોજગારનો વિચાર કરશે, અમારી ખેતીનો વિચાર કરશે, તો એ તો લોકોની ભૂલ છે. તમે જે વિચારધારાને મત આપ્યો છે એ વિચારધારા તો આ જ છે આપખુદશાહીની, એ તમને કચડીને જ રાખશે. એટલે સરકારના પ્રત્યે પક્ષે આ આપખુદશાહી છે. બીજું કે 144 લાગ્યા પછી પોલીસ પરમિશન આપીને તો કાર્યક્રમો થઈ જ શકે. બિલકુલ. એટલે આયોજકો એની પરમિશન માંગશે તો એ લોકોએ પરમિશન આપવી પડશે. એમ પરમિશન ટાળી શકાતી નથી. એટલે રાકેશજી આવશે તો એમની સભામાં કઈ ડિસ્ટર્બન્સ થાય એવું અત્યારે મને નથી લાગતું. પણ આ સમજો, અત્યારે આટલા દિવસથી આંદોલન કરી રહ્યા છે, પણ રાકેશ ટિકૈત હોય, યુદ્ધવીરસિંહજી હોય કે જે બાકી જે રાજસ્થાનના બી કેટલાક આગેવાન આવી રહ્યા છે, તો એનાથી કોઈ ફેર પડશે ગુજરાત સરકારને? અથવા એની કોઈ સેહત ઉપર, સ્વાસ્થ્ય ઉપર કોઈ ફેર પડવાનો છે? ચલો આવે, ભાષણ આપીને જાય, શું ફેર પડે? બે વસ્તુ થશે. આંદોલનકારીઓમાં એક નવો ઉત્સાહ આવશે, થોડું જોમ ભરાશે, થોડું સોશિયલ મીડિયા કવરેજ વધશે. એટલે એ આંદોલનને એનો એક ચોક્કસ લાભ છે. બહારથી જ્યારે કોઈ પણ મોટા નેતા આવે તો એનાથી લોકોનું મોરલ જરા બૂસ્ટ થતું હોય છે કે ભાઈ આપણને સમર્થન વ્યાપક છે. સરકારને એનાથી કઈ ફેર નહીં પડે, કારણ કે સરકાર બહુ સારી રીતે સમજે છે કે એક દિવસ ભાષણ કરશે, અડધો કલાક ભાષણ થશે, થોડું મીડિયામાં ક્યાંક આવશે અને ત્રીજે દિવસે ભૂલાઈ જશે. એટલે ભલે આવે ને ભાષણ કરી જાય, એનાથી કઈ સરકાર પ્રેશરમાં આવી જશે અને વાટાઘાટો માટે બોલાવશે એવું હું નથી માનતો. એક મહત્વપૂર્ણ બાબત કે જ્યારથી ઝેન્ઝી આંદોલન થયું છે ત્યારથી ભાજપના અલગ અલગ જે ફિરકાઓ છે અથવા એ અલગ અલગ રીતે એને મેનિપ્યુલેટ કરે છે. પણ હવે જેમ કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા શિક્ષણ મંત્રી રહી ચૂક્યા છે, એમણે 2 દિવસથી મીડિયામાં એવું કીધું કે આ ઝેન્ઝી આંદોલનો કે સંસ્કાર વગરના હતા, આંદોલનની જરૂર નથી, કુસંસ્કારી હતા, ગાળો આપતા હતા, આ બધી વસ્તુ એમણે કીધી. પણ કાલે મોહન ભાગવતે ઝેન્ઝીઓ સાથે સંવાદ કર્યો મોટા હોલમાં, અને પછી એમણે કીધું કે આ આંદોલન જરૂરી હતું, આ સરકાર સાથે સંવાદ જરૂરી હતું, અને આ જે ઝેન્ઝી છે અમારા કરતા વધારે ઈમાનદાર છે, અમારી જનરેશન કરતા. તો જે ભાજપમાં એક પક્ષ એવું માને છે કે ખરાબ હતું, અને જે ભાજપનો પિતા છે જે સંગઠન, એના વડા એવું કે છે કે આ બરાબર હતું. તો આવું કેમ, આવું મેસઅપ કેમ છે? એમનામાં કોઈ મેસઅપ નથી, એમનામાં કોઈ દ્વિધા નથી. આ સ્ટ્રેટેજિકલી છે. ઓકે. આરએસએસ હંમેશા દૂધમાં ને દહીંમાં પગ રાખતું આવ્યો છે, અને પછી અંતે જે પડલું ભારે દેખાય અમે તો કહેતા જ હતા કરીને ચૂકી એ તરફ થઈ જવાનું. એ એનો વિસ્તારનો આ કાયમ આ જ સ્ટાઇલ રહી છે. એટલે એના 2 નેતા આમ નિવેદન કરે, 2 નેતા આમ નિવેદન કરે, એમ ધીરે ધીરે આગળ ચાલતું જાય. અને પછી ધારો કે વિરુદ્ધના નિવેદનોને વધારે વેઇટેજ મળે છે તો પેલા લોકોને સ્લો ડાઉન કરીને અહીંયા ઈશોમાં જોડાઈ જવાનું, અને અહીંયા સમર્થન મળે છે તો પેલા લોકોને સ્લો ડાઉન કરીને અહીંયા ઈશોમાં ચાલી જવાનું અને ક્રેડિટ લેવાની. આરએસએસ પોતે ક્યારેય કોઈ આંદોલનો કર્યા જ નથી, એની નોંધણી નથી. ગુજરાત હાઈકોર્ટ છે ને નોંધણી વગરના એનજીઓની PIL પણ નથી સ્વીકારતી. આરએસએસ ને પોતે કશું કરવું જ નથી તો નોંધણીની ક્યાં જરૂર છે? 100%. એટલે એ પોતાના માથે કશું લેતું નથી. ગામના કામ પર જઈને મોટા ભાગ થવાની એની આવડત છે. બીજી વસ્તુ કે મોહન ભાગવત જો આટલું દ્રઢ રીતે માનતા હોય ત્યારે ભાજપના જ એક સંસદ સભ્ય જયારે જૈનજીને ગટર છાપ કહેતા હોય, એને દેશદ્રોહીઓ કહેતા હોય, કોઈ રાષ્ટ્ર વિરોધીઓ કહેતા હોય, બેફામ જયારે બોલતા હોય, જયારે યુવાનોને યુવાનો એ શું બાળકો જ છે હતા, એ બધા બાળકોને રસ્તામાં રોકીને મારતા હોય, બહેનો સાથે દુર્વ્યવહાર થતો હોય, તો એટલા દિવસ શું મોહન ભાગવત જે મૌન વ્રતમાં હતા, કોઈ સાધના કરતા હતા? કેમ ચૂપ હતા?
જ્યારે 20મીની ઘટના પછી રાજીનામા સુધી વાત ગઈ, દેખાયું કે આ જ રીતે જો હવે આ પ્રવાહ આગળ વધી જશે તો આમાં તો આરએસએસ નું 100 વર્ષનું કર્યું કાર્યું બધું ધૂળ ધાણી દઈને ઉભું રહેશે, કોઈ ભૂત ભય આરએસએસ ને પૂછશે નહીં. એટલે હાજરી પુરાવા માટે આ નવું નાટક શરૂ કર્યું છે જેનજીમાં કે અમે છીએ. આ હાજરી પુરાવાનો દાવ છે, એનાથી વધારે કાંઈ છે નહીં. આ આખા આંદોલનમાં જો વાત કરીએ કે આ ખેડૂતોનું જે આંદોલન થયું એમાં કિસાન સંઘ ક્યાંક દેખાયું નહીં. ભારતીય કિસાન સંઘ છે, ભારતીય કિસાન સંઘ ક્યાંક ક્યાંક દેખાય છે. કાલે જઈને સુરેન્દ્રનગરમાં ગયા કે ભાઈ સરકારથી એમને માંગણી કરી કે આવું કરો તેવું કરો, લાભ આપો. તો કિસાન સંઘની ભૂમિકા કેમ હંમેશા આવી રહે છે? ભાઈ પહેલા તો એ લોકો એગ્રેસિવ દેખાતા હતા. આ એ જ કિસાન સંઘ છે જેણે 86-87 ના આંદોલનમાં ખેડૂતો પાસે ઝાડ કપાવીને રસ્તા બ્લોક કરાવ્યા હતા, ત્યારે તમે ઉશ્કેર્યા હતા. બરોબર. પણ એ વખતે એ એનું કામ હતું, કારણ કે આરએસએસ સ્થાપિત સંસ્થા છે, ભાજપ પણ આરએસએસ સ્થાપિત સંસ્થા છે, ભગીની સંસ્થાઓ છે. એકનું કામ આ છે, એકનું કામ આ છે. ભાજપને સત્તામાં લાવવું એના માટે જે કરવું પડે એ કરવું, એ આખા એ આરએસએસ પરિવારની બધી જ સંસ્થાઓનું કામ હતું. આજે ગુજરાતમાં વિશ્વ હિન્દુ પરિષદ ક્યાં છે? છેલ્લે તમે ક્યારે નામ સાંભળ્યું હતું? ક્યારે નહીં. આ રામ મંદિરનું આ થયું તો બી વિશ્વ હિન્દુ પરિષદ ના આવ્યું. દુર્ગા વાહિની ક્યાં છે? કે કોઈ જગ્યાએ નહીં દેખાતી. બજરંગ દળ ક્યાં છે? કોઈ જગ્યાએ નહીં. વનવાસી કલ્યાણ પરિષદ ક્યાં છે? એ બધા તો આ બધી જ નામ થઈ ગયા. જયારે ભાજપ સત્તામાં નહોતું ત્યારે રોજ તમે એમને મીડિયામાં જોતા હતા, ક્યાંક ને ક્યાંક ઉબાળો કરતા જોતા હતા. એટલે એ આખા પરિવારનું એક કામ હતું કે ભાજપને સત્તામાં બેસાડવાનું છે. એ કામ સારી રીતે એ લોકોએ પાર પાડ્યું. લોકોને જુદી જુદી રીતે, કોઈ કિસાન સંઘે ખેડૂતોને ફોસલાવ્યા, બેકાવ્યા, જે કહીએ એવી રીતે વનવાસી કલ્યાણ પરિષદે આદિવાસી વિસ્તારોમાં જઈને ભાજપનો આડકતરો પ્રચાર કર્યો. દુર્ગા વાહિની એ મહિલાઓમાં જઈને પ્રચાર કરીને મત લીધા ભાજપ માટે. વિશ્વ હિન્દુ પરિષદે ધર્મના નામે લોકોને રોડે ચડાવ્યા. કેટલાય ગરીબ માણસોના જીવન બરબાદ થઈ ગયા એમાં. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, આટલા બધા પેપર લીક આ તે બધું થાય છે, ક્યાં છે એનું નામ? ક્યાં છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ? એ જેનજી આંદોલનમાં બી નહીં દેખાય. એટલે એમનું કામ પૂરું થઈ ગયું. એટલે ઉપરથી સૂચના આવી ગઈ કે હવે તમે વાવટા સંકેલી લો. આપણું ત્યાં જે કામ માટે ઉભા કર્યા હતા એ કામ પૂરું થઈ ગયું છે. એટલે આમાં ક્યાંય કોઈ ભાજપ સાથે આરએસએસ પરિવારનું સંગઠન ક્યાંય દેખાશે નહીં. એ જેનજીનું આંદોલન હોય, એ ખેડૂતોનું આંદોલન હોય, કે એ જમીન સંપાદન સામેનું આંદોલન હોય, કે કંપનીઓ સામેના આંદોલન હોય, આ બધા સંગઠનો રાતોરાત બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળશે જ્યાં ભાજપ સત્તામાં નહીં હોય ત્યારે. એમનું કામ છે કે ગમે તેમ કરીને ભાજપને સત્તામાં રાખવા. અત્યારે હું તમને કિસાન સંઘની બીજી એક વાત કહી દઉં. એક જમાનામાં એ લોકો કાપડની થેલી ઉપર ભાવ છપાવીને ફરતા હતા, હાથમાં થેલી રાખતા અને ખેડૂતોને બતાવતા કે 1947માં સોનાનો ભાવ આટલો હતો અને ઘઉંનો 1 ક્વિન્ટલનો ભાવ આટલો હતો, 51માં આટલો હતો, 61માં આટલો હતો. અત્યારે કોઈ નહીં. ભાવ વધારા માટે કિસાન સંઘ બોલ્યું છેલ્લા 30 વર્ષમાં? કોટન કપાસ માટે બી ના બોલ્યા આ લોકો તો, સમજો. કોઈ પણ ચીજના ભાવ માટે બોલ્યું ખરું? કોઈ પણ જમીન સંપાદન સામે બોલ્યું ખરું? નહીં બોલ્યા. કોઈ પણ આ વીજ લાઈનોના મુદ્દે કિસાન સંઘ ક્યાંય આક્રમકતાથી મેદાનમાં ઉતર્યું હોય એવું બન્યું ખરું? એમનું કામ હતું જે તે વખતે સત્તા પરિવર્તન કરવાનું અને એના માટે જે કરવું પડે એ કરવાનું હતું. એટલે એમણે સત્તા પરિવર્તન માટે જે કંઈ કરવાનું હતું એ કરી લીધું ને એમનું કામ પૂરું થયું. એટલે એમના ઘરે બેસી ગયા. એક મહત્વપૂર્ણ મુદ્દો અત્યારે આખા દેશમાં ચાલી રહ્યું છે, ઇથેનોલ વાળું. તમને ખ્યાલ હશે, આમ આદમી પાર્ટી એને મુદ્દો પણ બનાવી રહી છે. પણ લોકોને એક સમસ્યા નડી રહી છે. અમે બી જ્યારે ફિલ્ડમાં જઈએ ત્યારે સમજો હું બાઇક ચલાવું છું તો એનો અવાજ બદલાઈ ગયો છે, એનું એવરેજ ઓછી થઈ ગઈ છે. કારણ કે હું પોતે સુરેન્દ્રનગરની બધી જગ્યાએ જાઉં છું. મને ખબર છે જ્યાં હું 400ના પેટ્રોલમાં જઈને આવતો રહેતો તો હવે 600-650નું પેટ્રોલ થઈ જાય છે. તો આ શું આખી મેટર છે? ખાસ કરીને ઇથેનોલ E20 આ બધું કરવાનું હોય. જો કોઈ પણ નવી વસ્તુ લાગુ કરવાની હોય, માની લો કે પેટ્રોલ જ છે તો એ નાખવાનું તો વાહનમાં છે, તો એનું એન્જિન
તો એને માટે તૈયાર હોવું જોઈએ, બિલકુલ. કારણ કે એન્જિનની જે બનાવટ છે એ પ્યોર પેટ્રોલ માટેની છે. બિલકુલ. હવે તમે એમાં ઇથેનોલ મિક્સ કરો છો તો તમારે પહેલેથી એક તારીખ નક્કી કરીને મેન્યુફેક્ચર જે 2 વ્હીલર 4 વ્હીલર ઉત્પાદકો છે એમને કેવું પડે કે હવે તમારે એન્જિનમાં આટલું ફેરફાર કરવો પડશે એમ, અને એ પ્રકારના આવે એમાં ઇથેનોલ વાપરે તો એનાથી કઈ નુકસાન નથી. પણ વાહનો તો જૂના છે, એન્જિનમાં ફેરફાર થયો નથી, અને તમે એમાં 20% ઇથેનોલ નાખી દો છો તો એન્જિન એના માટે તૈયાર જ નથી, એટલે એ તો એન્જિન પતી જવાનું છે. મોટી વાત છે. અને આમાં અહીંયા જેટલું ઇથેનોલ મિક્સ કરાય છે એ સરકાર ઘણીવાર એમ કે છે કે એનાથી આપણું વિદેશી ઊંડિયામણ બચે છે ને આમ તેમ, અમુક અંશે બચે છે. બાકી અત્યારે જે વપરાશ છે ને એમાં 5-7% વધારે ઉત્પાદન ભારતનું નથી. આપણે ઇથેનોલ અમેરિકાથી આયાત કરીએ છીએ. અમેરિકા પોતે એણે પહેલા પોતાના વાહનો ને સુધાર્યા પછી અમુક વિકલ્પ આપ્યા હતા કે જે નવા વાહનો આવે છે એ ઇથેનોલ વાળું પેટ્રોલ વાપરી શકશે અને લોકો સારી રીતે વાપરે, કારણ કે એના ભાવમાં પણ થોડો ફરક હતો. અને એ તારીખથી જૂના જેના એન્જિનમાં ફેરફાર નથી કર્યો એ વાહનો માટે પ્યોર પેટ્રોલ રહેતું હતું. એટલે બંને પ્રકારના વાહનો, ઇથેનોલ સાથેના પણ અને ઇથેનોલ વગરના પણ બંને ચાલે. સમયાંતરે પેલા પ્યોર પેટ્રોલ વાળા વાહનો આઉટ થતા જાય અને સુધારેલા એન્જિન વાળા વાહનો વધતા જાય, તો એ આખું સ્મૂધ ટ્રાન્ઝિશન કહેવાય. કોઈને તકલીફ ના પડે, ધીરે ધીરે ફેરફાર થાય. આ સરકારનું કેવું છે કે દરેક વસ્તુ આમ સરપ્રાઈઝ આપી દે છે. નોટબંધી તો રાતે જાહેરાત, જીએસટી તો રાતે જાહેરાત, ઇથેનોલ તો ફટાક કરતી જાહેરાત, કાલથી ઇથેનોલ 20%. સુપ્રીમ કોર્ટમાં તો સરકારે એવું સોગંદનામું કર્યું છે કે આ એક પ્રયોગ છે, કે પ્રયોગ તો થોડા વાહનોમાં હોય કે પ્રયોગ લોકો ઉપર ના હોય. પ્રયોગ એ મેન્યુફેક્ચરિંગ કરનારી જે કંપનીઓ છે, જે ઉત્પાદકો છે, એ પ્રયોગ કરે. એમને આપવાનું હોય કે ભાઈ હવે તમે જે નવા વાહનો બનાવો એમાં 15%, 20%, અમેરિકા 15% થી વધારે આટલા વર્ષે નથી વાપરતો. પણ આમાં મોટી ગેમ એ છે કે આપણે મોટા ભાગનું ઇથેનોલ અમેરિકા પાસેથી આયાત કરીએ છીએ. અચ્છા, એટલે જે પોલિટિકલ પાર્ટી જો આરોપ લગાવી રહી છે કે આ અમેરિકાની દબાયેલા છે એટલે મંગાવવા માટે કરે છે. દબાયેલા એટલે હજી તો એટલે સારી વસ્તુ નથી, પણ જાહેર જીવનમાં હોઈએ તો ખુલીને કહેવી જોઈએ, કોઈને ગમે કે ના ગમે. જે લોકો ગાંઠના પેટ્રોલ બાળી કામ ધંધા છોડી અને ભાજપનો ઝંડો લઈને દોડતા હતા ને, હર હર ને ઘર ઘર કરતા, એમનો વારો હવે ધીરે ધીરે આવી રહ્યો છે. આ એ વર્ગ છે જે ઝંડા ઉપાડીને ગાંઠના પેટ્રોલ બાળી અને દોડતો હતો અને હર હર ઘર ઘર કરતો હતો. આ એમનો વારો છે. 4 વ્હીલર ગાડીઓ કોણ વાપરે છે? સ્વાભાવિક છે, ભાજપના વધારે લોકો છે જે થોડા સમૃદ્ધ છે, મધ્યમ વર્ગમાં થોડા સમૃદ્ધ વર્ગ છે, અને એ ભાજપનો વધારે છે. મોટે ભાગે નીચલો મધ્યમ વર્ગ વાપરે છે. બિલકુલ. તો આ બંને વર્ગ જ સૌથી વધારે દોડ્યા છે વાહનો લઈને પોતાના. નોટબંધીમાં માર કોને પડ્યો? એને જ, આ બે વર્ગને જ પડ્યો. બિલકુલ. જીએસટી નો માર કોને પડ્યો? આ બે વર્ગને જ પડ્યો. અને ઇથેનોલ નો માર પણ કોને પડી રહ્યો છે? આજ બે વર્ગોને પડવાનો છે. એટલે જ્યાં સુધી એમના કપડા નહીં ઉતારી લે ત્યાં સુધી ભાજપ એમને છોડવાનું નથી. એટલે ઇનામ આપી રહ્યો છે કે તમે એમને જીતાડ્યા. દરેકને વળતર તો આપવું જ પડે. અને બીજી એક ખૂબ ગંભીર વાત છે, ટોપના 5 ભારતના વધારે કમાણી કરતા 5% વર્ગની આવકને તમે માઇનસ કરી અને બાકીના ભારતીયોની માથાદીઠ આવક ગણો તો એ $1100 આસપાસ જ છે વાર્ષિક. ઓહો. જે આફ્રિકન $700 પર મંથ થયું. 1100 જ છે. એટલે $70-80 થયું તો $70-80 પર મંથ. અને તમે એટલે આફ્રિકન દેશોની જે આવક છે ને એ લગભગ આટલી જ છે.
એની અથવા એના કરતા સહેજ નીચી આવક છે સરેરાશ ભારતીયોની આવક. ઉપલા વર્ગને તમે બાદ કરી દો તો ઓહો, ગુજરાતીઓની માથાદીઠ આવક છે ને એ પણ જો તમે કોર્પોરેટ સેક્ટરનો જીડીપીમાં કોર્પોરેટ સેક્ટરનો હિસ્સો બાદ કરી અને પછીનો જે જીડીપી છે ને એની તમે સરેરાશ આવક કાઢો તો એ 10,000 આસપાસ જ આવે છે. એટલે આ જે ભીડ નીકળે છે, ચાહે જેનજીમાં બધા બાળકો જ હતા એવું નહોતું, એમના મા બાપો નીકળી બિલકુલ, પડ્યા. એમના મા બાપ બી આવ્યા હતા. અહીંયા ખેડૂત આંદોલન હોય, પાટીદાર આંદોલન હોય, અચાનક કેમ ભીડ નીકળી પડે છે? આ ફ્રસ્ટ્રેશન છે, બે છેડે મળતા નથી, પણ સાચું કારણ ખબર નથી. એટલે પછી જે તમે નિમિત્ત પકડાવો એને પકડીને દોડવા માંડે છે. પાટીદાર અનામત આંદોલનની વાત કરીએ તો અનામતને કારણે અન્યાય થયો, બિલકુલ એ એની મુખ્ય વાત હતી. હા, એક આભાસ ઊભી કરવામાં અન્યાય થયો ના થયો એ પછી એ બધી જુદી વાત છે. એક આભાસ ઊભું કરવામાં આવ્યું, એને આંકડાઓથી ચકાસવું પડે. હવે જ્યારે તમે ફ્રસ્ટ્રેટ એટલે અંદરથી ખૂબ વ્યાકુળ હો ને પોતાની મુશ્કેલીઓને કારણે, ત્યારે તમે તર્કબદ્ધ રીતે વિચારી ના શકો. જો એ જ વખતે શાણા માણસોએ તર્કબદ્ધ રીતે વિચાર્યું હોત કે છેલ્લા 10 વર્ષમાં સરકારે ભરતી કેટલી કરી અને એમાં કેટલી બેઠકો અનામતમાં ગઈ, તો ખબર પડત કે કેટલો અન્યાય થયો અને સામેના વર્ગને કેટલો ફાયદો થયો છે. બરાબર. સરકાર ભરતી જ નથી કરતી તો અનામતનો સવાલ જ ક્યાં આવે? અને ભરતી કરતી 1% માંડ હોય છે. જ્યારે આ પ્રકારનું અંદર એક ફ્રસ્ટ્રેશન હોય ને, ફ્રસ્ટ્રેશનનું સાચું કારણ ખબર ના હોય એટલે નિવારણ ના સૂઝે, એટલે પછી ફ્રસ્ટ્રેશનને નીકળવાનો જે રસ્તો દેખાય ત્યાં ધાડું દોડી જાય, નીકળી જાય. એટલે આ જનજી આંદોલન પણ ક્રમશઃ હજી આના કરતા વધારે વ્યાપક મોટું આંદોલન આવશે જ. અને સરકાર નહીં સંભાળી શકે એનું. એટલે આ કોઈ જ્યોતિષની આગાહી નથી, તમે પરિસ્થિતિઓ જોઈને. પરિસ્થિતિ અમેરિકા એમઓયુ કરવા કે છે, એની એક રૂપરેખા પર તો સહીઓ થઈ ગઈ છે. બિલકુલ. હવે એનું ડિટેલિંગ ચાલે છે. હાલ ભારત સરકારની જે સ્થિતિ છે અને જે પણ કારણસર અમેરિકાથી જે રીતે સરકાર દબાયેલી છે એમાં એ ના નહીં પાડી શકે. આજ નહીં તો કાલ. આ તો ઈરાન યુદ્ધને કારણે અમેરિકા ફસાયેલું છે એટલે ડીલે થતું જાય છે. પણ જ્યારે ટ્રમ્પની ડાગળી છટકીને કહેશે કે હવે અઠવાડિયામાં કરી દો, ત્યારે કરવું પડશે. અને એ એમઓયુ થશે ત્યારે દેશનો એક પણ વર્ગ બાકાત નહીં એની અસરમાંથી. એ વખતે ખેડૂતે રોડ પર આવશે, આવવું જ પડશે, કારણ કે અસ્તિત્વનો સવાલ હશે. બિલકુલ. ખેડૂતે આવવું પડશે, નાના વેપારીએ આવવું પડશે, હીરાવાળાએ આવવું પડશે, જેમ્સ વાળા બધી જગ્યાએ અસર પડશે. જીઆઈડીસી માં જે લોકો નાના મોટા કારખાના લઈને બેઠા છે એ લોકોએ આવવું પડશે, ટેક્સટાઇલ વાળા, કારણ કે મરો બધાનો થવાનો. બિલકુલ, બિલકુલ. હવે એ જે ફ્રસ્ટ્રેશન ભેગું થશે એ ફ્રસ્ટ્રેશન ક્યાં નીકળશે અને એનો ઉપાય શું? સરકાર પાસે એનું કોઈ સમાધાન મને અત્યારે નથી દેખાતું. પણ સાગરભાઈ, જે વસ્તુ સંભાવના તમે વ્યક્ત કરો છો, તો શું સરકારમાં બેઠેલા જે લોકો ઇકોનોમિસ્ટ છે કે જે લોકો સોશિયલિસ્ટ છે, જે લોકો આ તમામ વસ્તુ જુએ છે, એમને ખબર નથી પડી રહી કે જો આ આપણે અમેરિકા જોડે કરીશું તો આપણા દેશના ખેડૂતોનું, હીરા ઉદ્યોગોનું, વેપારીઓનું, અનાજ ઉત્પાદકોનું, કન્સ્ટ્રક્શન, આ તે બધે ઉદ્યોગોમાં આવા પ્રકારની આવડી અસર પડવાની છે? વડાપ્રધાનના સારા આર્થિક સલાહકાર એક અર્થશાસ્ત્રીઓ જે હતા એ બધા મુદત પહેલા છોડીને કેમ જતા રહ્યા? વડાપ્રધાનના કેટલા આર્થિક સલાહકારો છોડીને જતા રહ્યા? વ્યક્તિગત કારણ આપે કે હું ફલાણી યુનિવર્સિટીમાં ભણાવવા જઉં છું, મારે પારિવારિક કારણો છે, મારે આમ છે કરીને કેમ નીકળી ગયા? કારણ કે સરકારની નીતિઓમાં ગડબડ છે. હવે એ અર્થશાસ્ત્રી છે, એ પરિસ્થિતિને સમજે છે, શું કરવાની જરૂર છે એ ખબર છે, પણ સરકાર કરતી નથી. તો એને ખબર છે કે અલ્ટિમેટલી આ દોષ મારા ઉપર આવશે, એ છોડીને નીકળી જાય છે. સારા અર્થશાસ્ત્રીઓ છોડીને નીકળી જાય છે. રિઝર્વ બેંકના પહેલા જે ગવર્નર હતા શક્તિકાંત દાસ, એમનો વિષય શું હતો? ઇતિહાસના સ્ટુડન્ટ હતા, ઇતિહાસના વિદ્યાર્થી હતા. હવે ઇતિહાસને ને રિઝર્વ બેંકને શું લેવા દેવા? કોઈ લેવા દેવા. પણ એમને એટલા માટે રિઝર્વ બેંકમાં બેસાડ્યા
કે રિઝર્વ બેંક પોતાની સલામતી માટે, આંતરરાષ્ટ્રીય સલામતી માટે એક રિઝર્વ ભંડોળ રાખે. એના દર વર્ષના નફામાંથી, ડિવિડન્ડમાંથી અમુક ટકા એના રિઝર્વમાં જાય અને બાકીના એ ભારત સરકારને આપે. શક્તિકાંત દાસાએ એમાં ફેરફાર કરીને ભારત સરકારને મબલક ડિવિડન્ડ આપ્યો. એટલે રિઝર્વ બેંકની ખુદની સલામતી જોખમાઈ ગઈ. પણ અત્યારે કેટલી છે આપણને મને તો નથી ખબર. હવે જો આ સ્થિતિ હોય અને આ રીતે સરકાર કામ કરતી હોય, આ રીતે સરકાર નિર્ણયો કરતી હોય, તો કેવી રીતે આર્થિક ગાડું પાટે ચડે? તમારે એમાં તો અર્થશાસ્ત્રીઓને જ છૂટો હાથ આપવો પડે. 100%. એમનો વિષય છે. એને જે કઈ રાજકીય અડચણો આવતી હોય એનો નિકાલ કરવો એ જ નેતાનું કામ. બાકી તો પેલા લોકોએ જ સંભાળવું પડે. બિલકુલ. ચિદમ્બરમનો વિષય હતો અર્થશાસ્ત્ર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. મનમોહનસિંહનો વિષય હતો. મોન્ટેકસિંગ અહલુવાલિયા અર્થશાસ્ત્રી હતા. આ બધા વર્લ્ડ બેંકમાં કામ કરી ચુક્યા હતા, દુનિયાના દેશોના સલાહકાર રહી ચુક્યા હતા. એટલે એમને ખબર હતી. રઘુરામ રાજન અર્થશાસ્ત્રી હતા. એટલે રિઝર્વ બેંક માટે શું સારું છે એમને ખબર હતી. એટલે એમને રિન્યુ નહીં કર્યા અને શક્તિકાંત દાસને મૂક્યા. ઉર્જિત પટેલ પણ અધવચ્ચે રિઝર્વ બેંક રાજીનામું આપી ગયા. કેમ ગયા? એટલે સરકારનું પોતાનું કોઈ સ્પષ્ટ નથી. સરકાર એની મજબૂરીઓ એ લોકોના માથે નાખે છે અને એટલે સારા માણસો એમાંથી નીકળી જાય છે. હવે સારા માણસો જ્યાંથી નીકળી જતા હોય ત્યાં પછી તમને ધર્મેન્દ્ર પ્રધાન જ મળે. એ પ્રકારના જ લોકો મળે. 100%. અને એ મોટા ભાગનો વર્ગ છે ને એ હવે આઉટડેટેડ થઈ ગયો છે. એને વર્તમાન પરિસ્થિતિ, બદલાતી દુનિયા, બદલાતી ટેકનોલોજી, હાલની યુવા પેઢીના ભવિષ્યના સપનાઓ, એની સાથે એનો કોઈ બહુ સંપર્ક રહ્યો નથી. એમને એ સંપર્ક જ નથી એટલે ખબર જ નથી કે ટેકનોલોજી ક્યાં જઈ રહી છે, દુનિયા ક્યાં જઈ રહી છે, ભૌગોલિક પરિસ્થિતિઓ કેવા નવા આકાર લઈ રહી છે. ઈરાન યુદ્ધને કારણે આખું વર્લ્ડ ઓર્ડર જે બદલાઈ જવાનો છે, ઓલમોસ્ટ બદલાઈ ગયું છે. તો એ બધાથી એક કટ ઓફ છે. અને આરએસએસમાં મારા એક આરએસએસ સાથે જોડાયેલા મિત્ર જ કહેતા હતા કે અમારે ત્યાં એક પૂર્વ શરત છે કે અમારી સાથે રહેવું હોય તો મગજ ઘેર મૂકીને આવવાનું. એ જોડાયેલા છે એટલે. અને એમણે કહ્યું કે અહીંયા તર્ક ના ચાલે, તમે સવાલ પૂછો એ નહીં ચાલે. એટલા માટે તો કદાચ નરેન્દ્ર મોદી સાહેબ, આપણા વડાપ્રધાન, એ ઝેનઝીઓને પ્રભાવિત કરવા માટે રાત્રે વિડીયો બનાવ્યો, હેલો ફ્રેન્ડ્સ, કે પણ લોકો નથી એમને કોરિલેટ કરી શકતા. એમ તમે ક્યારે કોઈની સાથે રિલેટ કરી શકો? એને જાણતા હો, એની પરિસ્થિતિ જાણતા હો, એના સપના જાણતા હો, એનો સ્વભાવ જાણતા હો, ત્યારે એની સાથે બિલકુલ કોરિલેટ તો જ કરી શકીએ આપણે. હવે તમે 75 વર્ષની ઉંમરે 20 વર્ષના છોકરાઓ સાથે, જેની સાથે તમે સંપૂર્ણ કટ ઓફ થઈ ગયેલા છો, એની સાથે કેવી રીતે કનેક્ટ થાય? પણ સતત એમણે કરવાનો પ્રયત્ન કર્યો, થયું નહીં, વાત જુદી છે. ડૂબતો માણસ તણખલું પકડે. સત્તા ટકાવવાની છે. બિલકુલ. સત્તા પરથી ઉતરવું પડે તો શું પરિણામ આવે એ સત્તામાં બેઠેલા બધાઓને ખબર છે. એવું નથી કે એમને એ પરિણામની ખબર નથી. સત્તા ધારો કે જાય કાલે તો પરમ દિવસે શું થશે એ બધાને ખબર છે. એટલે બધું કરવું પડે. 15 દિવસ થઈ ગયા સંસદ ચાલતી, પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ, જે આપણા ગૃહમંત્રી છે, સંસદમાં નથી જઈ રહ્યા. રોજ વિરોધ થાય છે, રોજ હંગામો થાય, રોજ સંસદ થાય. આ પણ દેશની સૌથી મોટી મહાપંચાયત, જ્યાં દેશની સમસ્યાઓની ચર્ચા થવી જોઈએ, જ્યાં બિલો જે પાસ થાય છે એના ઉપર ચર્ચા થવી જોઈએ. પણ ઘણા બધા બિલો તો વગર હંગામાની વચ્ચે જે લોકો પાસ કરી લે છે. તો આવી રીતે તો કેવી રીતે? તો પછી તો લોકશાહી જેવું ક્યાં રહ્યું? જો હું દેશનો મુખિયા, હું દેશનું ગૃહમંત્રી, જે દેશના કાયદાની વ્યવસ્થા જાણે છે, અને હું સૌથી મોટો ફેસ જેના ઉપર વોટ પડે છે, એ જ ના જાય સંસદમાં, જવાબ જ ના આપે, અથવા તો ફેસ જ ના કરે વિપક્ષને, તો આ કેવી પ્રકારની લોકશાહી, કે કેવી રીતે સંસદ આવી રીતે ચાલે? હાલના વડાપ્રધાન આરએસએસ ના પ્રચારક હતા. આરએસએસ નો જન્મ ફાસીવાદી વિચારધારામાંથી થયો છે.
એને લોકશાહી સાથે કોઈ સ્નાન સૂતકનો સંબંધ નથી. અને આજે જો એનું ચાલે, આ તો દેશ બહુરંગી છે, બહુધર્મી છે, બહુ જ્ઞાતિઓ છે, અલગ ભૂગોળ છે, એટલે ફાવતા નથી. એટલે લોકશાહીનો દંભ આચરવો પડે છે. જો એમનું ચાલે તો એ કાલે જ સરમુખત્યારશાહી દાખલ કરે એમ છે. ઓહો. પણ ચાલતું નથી, પરિસ્થિતિથી લાચાર છે. એટલે આ બધી નૌટંકી સંસદના પગથિયાને પગે લાગવું પડે, આ બધું કરવું પડે છે. આ કદાચ ઇતિહાસમાં પહેલી ઘટના છે કે વડાપ્રધાન અને ગૃહમંત્રી દિલ્હીમાં હાજર હોય, પાર્લામેન્ટ ચાલતી કોમ્પ્લેક્સમાં આવતા હોય અને ગૃહમાં ના જતા હોય. જ્યારે ચીન સાથે લડાઈ ચાલતી હતી ત્યારે પણ લડાઈ વિશે સવાલો પૂછાતા હતા અને જવાહરલાલ નહેરુ જવાબ આપતા હતા. અટલ બિહારી વાજપેયીએ કારગિલ વખતે જવાબો આપેલા છે. બાંગ્લાદેશ વખતે ઇન્દિરા ગાંધીએ પણ જવાબો આપેલા છે. જ્યારે જ્યારે જે ઘટનાઓ ઘટી ત્યારે જવાબદાર માણસોએ પાર્લામેન્ટમાં ઉભા થઈને મંત્રીઓએ નિવેદન આપ્યા છે. નિવેદન ઉપર સંસદ સભ્યોના પેટા પ્રશ્નો થયા છે, એના જવાબો આપ્યા છે, ચર્ચાઓ થઈ છે. આ લોકશાહી છે. હવે આમાં બે જ વસ્તુ છે. કાં તો જે ગળથુથીના આપખુદશાહીના સંસ્કાર છે, એનો અહંકાર છે કે તમે કોણ પૂછનાર, હું શા માટે આવું, અને કાં પછી નૈતિક હિંમત નથી કે હવે કયા મોઢે જવું એમ. આ બે સિવાય ત્રીજું કોઈ કારણ મને લાગતું નથી કે આટલું બધું થઈ ગયું, હવે કયા મોઢે બધાની સામે જઈને જવાબ આપું. મારાથી કઈક ખોટું થયું હોય મને તમારી સામે આવતા શરમ તો આવે ને, યાર અનિલભાઈ શું મોઢું બતાવીશ. આવો ઘાટ, આ બે સિવાય ત્રીજી કોઈ પરિસ્થિતિ હોય જ ના શકે. સાગરભાઈ, છેલ્લો સવાલ. ખેડૂતોના આટલા મોટા આંદોલનો થઈ રહ્યા છે. સાગરભાઈએ જે પરિપત્ર આવ્યો તો એની આખું વિશ્લેષણ કર્યું કે ભાઈ કંઈ નથી, પણ કોઈ જગ્યાએ સાગરભાઈ મંચ ઉપર નથી ગયા, વાત નથી કરી. શું કારણ છે? તમે તો ખેડૂત આંદોલન, સારા એનાલિસ્ટ ખેડૂતોને લઈને, તમામ ડેટા એનાલિસ્ટ કહી શકાય ખેડૂતોને લઈને, ઘણી વખત PIL કરેલી, લોકોને સમજ આપેલી, બધી બધું વસ્તુ. બે ત્રણ વસ્તુઓ છે. પહેલી વસ્તુ કે મેં કોઈ દિવસ ક્યાંય સામેથી જઈ અને આંદોલન ઉભા નથી કર્યા. ઓકે. કોઈકની પીડા છે તો એ લોકોએ મારો સંપર્ક કર્યો છે કે ભાઈ અમારે અહીંયા કંપનીમાં જમીન સંપાદન થાય છે, કે રેલવે લાઈનમાં થાય છે, કે અમારે સિંચાઈનું પાણી નહેર છે પણ છોડતા નથી. ટૂંકમાં જે પણ એમનું કારણ હોય, પણ એ લોકોએ મારો સંપર્ક કર્યો છે. તો એમ પછી હું ત્યાં ગયો છું, આખા પ્રશ્નનો અભ્યાસ કરું છું, અને પછી એમાંથી શું રસ્તા થઈ શકે એનો પહેલા વિચાર કરું છું. અને આજ સુધી મારું એક પણ આવેદન પત્ર તમે નહીં શોધી શકો કે જેમાં મેં સરકારને વિકલ્પો ના આપ્યા હોય કે આને બદલે તમે આ કરો, આ કરો, આ કરો. તમારી પાસે આટલા વિકલ્પો છે તો આની જીત શા માટે? બરાબર. એટલે એક તો એ છે કે ભાઈ કોઈને પીડા છે અને મદદ માંગે છે તો હું ચોક્કસ જઈને કરું છું. બીજી વસ્તુ કે મેં હમણાં જ પોલિટિકલ પાર્ટી છોડી હતી, એટલે એક થોડો કુલિંગ ઓફ પીરિયડ રાખ્યો હતો કે દિવાળી સુધી જરા આપણા ચડી ગયેલા કામો પતાવો, બરાબર, થોડું વાંચો, થોડું લખીએ, આ બધું કરીએ. અને દિવાળી પછી આમ હું પ્રવાસો કરતો હોઉં છું અને જનરલ જે બદલાતા કાયદાઓ વિશે, સરકારની બદલાતી નીતિઓ વિશે, એના ઉપર લોકોમાં ગામડે મિટિંગો કરતો હોઉં છું. એ આંદોલન નથી, એ લોક જાગૃતિ છે. કે ખેડૂતો જાણે કે ભાઈ શું ચાલી રહ્યું છે. તો એ મારું કામ છે, એ હું દિવાળી પછી શરૂ કરીશ પ્રવાસોનું. અને કોઈને પણ ક્યારેય કોઈએ મદદ માંગી હોય ને મેં ના કરી હોય એવું બન્યું નથી. અચ્છા. હા. અને પરાણે કોઈના સ્ટેજ પર જઈને ભાષણ કરવાનો મને જરાય શોખ નથી. ખાલી હજુ એક છેલ્લો સર, આ જે રીતે ગુજરાતમાં ખેડૂતોનું આંદોલન ચાલે છે, તમને લાગે છે, હું ફરી એક વખત પૂછું છું, આનું કોઈ સરકાર સંજ્ઞાન લેશે અથવા સરકાર સામેથી જશે? સરકારનો તો એ સ્વભાવ કે પ્રકૃતિ નથી કે સામેથી જ જાય, અને આંદોલન આમ નામ ચાલ્યા કરશે તો એ અનંત કાળ સુધી ચાલશે. આ લોકો બોર્ડ લગાવી રહ્યા છે ને ભાજપને બેન છે ગામોમાં, તો પણ એક વિધાનસભામાં કેટલા વોટ હોય? 1.25 લાખ થી 2.5 લાખ સુધી.
3 લાખ સુધીના વોટ હોય છે, 2.5 થી 3 લાખની વચ્ચે વોટ હોય છે. 5,000 વોટ, 10,000 વોટ માનો કે નથી ગામમાં ઘૂસવા દેતા, તો એનાથી શું ફેર પડે છે? દાખલો તમને આપો, 2017ની ચૂંટણી પહેલા કેટલા બધા ગામોમાં ભાજપના નેતાઓનો વિરોધ કરતા હતા, ગામમાં ઘૂસવા નહોતા દેતા, થાળીઓ વગાડીને ગામને પાદરે પાછા કાઢતા હતા. ક્ષત્રિય આંદોલનમાં થયું હતું. એટલે એ લોકોને પણ પૂરતો અનુભવ છે કે આ તો બધું ચાલ્યા કરે. અને જયારે ગામમાં નથી ઘૂસવા દેતા ત્યારે એ આખું ગામ એની વિરુદ્ધ જ મત આપશે એવું માનવાનું કોઈ કારણ નથી. કારણ કે જે બી ઉમેદવાર હશે એ કોઈકની નાતનો હશે, કોઈકના સગામાં હશે, કોઈક બિલકુલ આંધળી રીતે કમિટેડ હશે. એ લોકો જેને મત આપવાના છે પણ એમને ખબર છે. એટલે બોર્ડ મારવું, એક માહોલ બનાવવો, લોકોમાં જાગૃતિ લાવવી સારી વસ્તુ છે, પણ એનાથી પરિણામમાં મોટો ફેર પડી જાય એવું હું નથી માનતો. કારણ કે 17નું મેં નજરે જોયેલું છે કે કેટલી જગ્યાએ કેટલો બધો વિરોધ થયો. અને આ ગઈ લોકસભામાં 99 સુધી આયા પણ કેટલો બધો વિરોધ થયો અને માર્જિન જીતી ગયા. બરાબર. સ્વાભાવિક છે કે ખૂબ સારી વાત. તમામ નેશનલ, ઇન્ટરનેશનલ, ગુજરાતની પરિસ્થિતિ અને સામાજિક પરિસ્થિતિ, ખેડૂત આંદોલનની પરિસ્થિતિ, તમામ મુદ્દે સાગરભાઈએ ખૂબ બેબાકીથી જવાબ આપ્યું છે. એક વાત સ્પષ્ટ છે કે ગુજરાતમાં જે રીતે ખેડૂતોનું આંદોલન ચાલે છે એનાથી કોઈ પરિણામ મળે તેવી સંભાવના તેમને નથી દેખાતી. બીજી મહત્વપૂર્ણ બાબત, આગામી દિવસોમાં તેમણે જે પરિસ્થિતિઓ અત્યારે છે અને અમેરિકા સાથે જે ડીલ છે તેને લઈને વ્યક્ત કરી છે કે આગામી દિવસોમાં ખૂબ મોટું આંદોલન થશે. ઝેન્ઝી આંદોલનની પણ તેમણે વાત કરી. પણ કુલ મળીને એક વાત જરૂર છે કે ખેડૂતો હોય, વિદ્યાર્થીઓ હોય, તમામ વેપારી હોય, એ સુખી નથી. આગામી દિવસોમાં એક મોટું આંદોલન થશે અને સરકાર તેને સંભાળી નહીં શકે તે વાત જરૂરથી કહી રહ્યા છે. આભાર આપનો. ખૂબ આભાર. આ સમગ્ર બાબતે જે છે તમે જુઓ, સાંભળ્યું, સાગરભાઈને આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો. સરકારે અમારું જે પેજ બંધ કરી દીધું છે જરૂરથી, એટલે જે નવો પેજ છે એ જ તમને કરીએ છીએ. તમે ત્યાં આવો, તમે જુઓ અમને. અને જે અમારો QR કોડ છે ત્યાં જઈને પણ તમે અમને જે કંઈ પણ આર્થિક મદદ કરવા માંગતો હો એ પણ તમે કરી શકો છો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.